નવસારીથી કે જ્યાં આધાર કાર્ડ કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ। આધાર કાર્ડ કૌભાંડમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। કમ્પ્યુટર ઓપરેટર શહેજાદ શબ્બીર શેખની ધરપકડ થઈ છે તો સુપરવાઇઝર હરીશ રાજ્યગુરુની સંડોવણીનો પણ ખુલાસો થયો। એનઆરઆઈ મહિલાનું ગેરકાયદે આધાર કાર્ડ બનાવવાનો પણ ખુલાસો થયો છે। સમગ્ર રેકેટમાં હજુ અનેક આરોપીઓની સંડોવણીનો ખુલાસો થઈ શકે છે। કમ્પ્યુટર ઓપરેટર શહેજાદ શબ્બીર શેખની ધરપકડ કરવામાં આવી છે, જો કે અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેનું નામ હરીશ રાજ્યગુરુ છે। અમારા સંવાદદાતા સિદ્ધેશ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, આધાર કાર્ડ કૌભાંડને લઈને એક વ્યક્તિની ધરપકડ, એક વોન્ટેડ જાહેર થયું છે, હજી પણ મોટા નામ ખુલવાની શક્યતા? જે નવસારીના જલાલપુર વિસ્તારમાં એક એનઆરઆઈ મહિલાને માત્ર 70 દિવસમાં અહીંયા ભારતમાં જઈને એનું આધાર કાર્ડ બનાવી આપવાનો એક કૌભાંડ જે છે પ્રકાશમાં આવ્યું હતું। જે સંદર્ભે નવસારીના ડિઝાસ્ટર મામલેદાર દ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી। જે સંદર્ભે આજે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે। એ ઓપરેટરે 7,000 રૂપિયા જેટલી લાંચ લીધી હતી અને એ પણ સામે આવ્યું છે। સાથે જ અન્ય એક ઇસમ છે એ ફરાર છે। જો કે આ પ્રકરણ ખૂબ ગંભીર છે અને જેના કારણે પોલીસ બારકાઈથી તપાસ કરી રહી છે। સમગ્ર મામલાને લઈને આગળ પણ મોટા નામો ખુલે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યારે પોલીસ કેટલાક લોકોના નકલી આધાર કાર્ડ બન્યા છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ અન્ય કેટલાક લોકોની સંડોવણી છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। જોકે આ સમગ્ર કૌભાંડ જ્યારે બહાર આવ્યું ત્યારે કલેક્ટર દ્વારા જેટલા પણ જૂના ઓપરેટર્સ હતા એ લોકોને પોતાના ફરજ પરથી મુક્ત કરી દીધા હતા। તમામ નવા ઓપરેટર્સની ભરતી કરવામાં આવી છે, પરંતુ જે પણ ડેટાબેઝ છે, કમ્પ્યુટર, લેપટોપ, એની મદદથી પોલીસ સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરી છે। સિદ્ધેશ, આભાર જાણકારી આપવા માટે।